તો ગાઈસ રમેશ એવી ચોરી કરવા અને આ ભાઈ લઈ જાય છે અમને ચોરી કરવા. ભાઈ તારું નામ તો ગાડી બંધ કરને એલા હું ભાઈ ગયો તું ગાડી બંધ કર હા બોલ મે કાક તો ભાડું છે કાક તો હવે કાઈ ની ના હોય કાક ભાડું સાઈલ પાછી લે બેઠું રે ક્યાં ભાઈ હું છે બોલ ભગવા મે હું ભાઈ ગયો ના હું છે તીરશી નજરથી જો તીરશી નજરથી હાલ એકદમ મસ્ત છે એકદમ મસ્ત વસ્તુ છે હું કોણ છોડે આ શું તારી તીરથી નજર છે 80 90 ની સ્પીડમાં ગાડી જતી હતી અને તું ભાળી ગયો વાહ તારી કાળી નજર વાહ ભાઈ ગયો હું ગામમાં આવશે ડબલું કોળશે જવા આવશે હો હો ડબુ લાવ ક્યાં ગયો અલ્લાહ કોણ છે જવું છે પાણી તો દે પાણી તો ભજીએ ના આવડું મોટું નેરું છે ના બે જ નેરામાં અલ્લાહ એ ભાઈ આવું તો સો લે તું યાર સોરી કેમ મારો ભાઈ હાથ દુખતો આવે અલ્લાહ કાંઈ નહીં મોડું થઈ ગયું એટલે કેમ મોડું થઈ ગયું ઘડીક વારમાં વી આવતું તો અલ્લાહ કાંઈ નહીં આમ મોડું થઈ ગયું બહુ પીડ્યું હા કે બે અલ્લાહ એવું બરોબર ધોયું તો છે ને પાછું અલ્લાહ હા ધોયું છે વાંચ નહીં આવે એટલું ધોયું અડે આવા દી પછી કાંઈ તમે બે બહુ મોટા ચોર છો મને એવા વાવડ મળ્યા છે તો તમે મને ચોરી કરતા શીખવાડજો ખરા તારે ચોરી કરી એમ આવો હટ્ટો ગટ્ટો થઈને માણસ તાર ચોરી નો કરે કાંઈક કામ ધંધે લાગી જાય ચોરી તો અમારી ઉપર શોભે અમારી ઉપર અમાર કે લુક એક મિનિટ આમ કેમ કરે છો મને તારો ઈરાદો હાવ ખોટો લાગે છો આ કાંઈક ડાયરમાં કાળું કરાવશે તન નંબરનો માળા લાગ્યા વાત સાચી છે એ વાત નથી તમને ખબર છે હું કમાઈ રટો ગટો કમાઈ શકું છું પણ અત્યારે હીરામાં મંદી આવી હપ્તાવાળા મારી પાછળ છે એટલે મારે છે ને ચોરી કરીને હપ્તા પૂરા કરવા છે અને તમે આ તો મારા જન્મથી ખોટ છે આમ કરવાની ના હું કઈ 3 નંબરી માણસ નથી કેમ કે ને જન્મમાંથી જ બાપે એવો પેદા કર્યો મને એવું થઈ ગયું તને ચોરી કરતા શીખવાડી ખરા પણ એમાં થોડા નીતિ નિયમો છે એ તારે પાસ કરવા પડે જો એમાં તું પાસ થઈ ગયો કીધું બેન ને એમાં તું પાસ થઈ ગયો ને તો તને ચોરી કરતા શીખવાડી દઈએ અમે એવા નીતિ નિયમ વાંધો નહીં તમ તારે તમે મને એક વાર કયો એટલે હું એ નીતિ નિયમમાં પાસ થઈ જ જાઉં જો મારો ભાઈ પહેલો નીતિ નિયમ છે
આમ આમ કરતો તું બંધ થઈ જઈએ આમ આમ છે હા એ વાત સાચી. એ મારા ભાઈ અહીંયા આવીને પાછો હા કા હાલો મીઠો તો તમારો નીતિ નિયમ પેલો મને ન થયો. મારે તો આ થાય જ તે જન્મથી ખોટ છે. એ ભાઈ ક્યાં કીધું આ નિયમ કેમ કીધું બીજો નિયમ ઈ છે કે જો તારા ટીમમાં રહેવું હોય સોર ટીમમાં તો તારે આ સરદારનું માનવું પડે. તો હું સૌ આ સુધી આ સરદારનું. વાગે હોય જો મારો ભાઈ ત્રીજો નિયમ ઈ છે કે બાય ચાન્સ તારી જેટલી પ્રોપર્ટી હોય ને એ અમારા નામે સહી કરવી પડશે. હાસુ હાજુ હાજુ મારા ભાઈ. અને જો એની પછીનો નિયમ ઈ છે ત્રીજામાં કે તને જો પોલીસ વાળા પકડી લે તો અમારું નામ દેવાનું નહીં. નહીં દેવાનું નામ નહીં. ચોથો નિયમ ઈ ઉભો રહે ને ભૂલવાડી દીધું. હા જો યાદ આવી ગયું. જો તારે અમારી ટીમનો મેમ્બર રહેવું હોય તો તું એક એવી વસ્તુ બતાય કે લાખો કરોડોમાં હોય અને જો એ આપણે સોલવા જઈએ ને એમાં આપણે પાસ થઈ ગયા તો તું અમારી ટીમનો બોલ મેમ્બર માયાની આમ બોલ. મેમ્બર ક્યાં ગઈ? તમે મારી પાછળ ચાલો, હું તમને એ વસ્તુ બતાવું કે તમે એને જે ચોરી શકો. ઓય પણ એમ તું ક્યારે બોલી છસકો મારતો મારું. હાલ આપણે ભાઈ કાઢી સાહેબ. કાઢીને પાછો કર્યા છે તને. તને કીધું છું હાલ. તો ગાય રમેશ એવી છે ચોરી કરવા અને આ ભાઈ લઈ જાય છે અમને ચોરી કરવા. ભાઈ તારું નામ તો કે આમ આમ કરે આ બીજું લાવ્યો. આ બીજું લેવો લાગે આને આખા સિરીઝમાં તો રોગ લાગે. બોલો આયા જ તે હું છે આયા હું છે નહીં ગોઠી જાય. બોસ આવે છે ને એ કઈ બોસ બની ગયો ઈ આપણે શું પડી ગયો તો ખરો? અને એલા આના મોટા મગ ભર્યા કે હું કાકે બહાય તો ખરો તો અમને ખબર અહીંયા હું લેવાનું છે. આ ઈટડા લેવા છે આપણે સળતર ગામમાં નો આલ્યા. આ ઈટડા છે, ફગાઈ નાખો, એમાંથી કરોડોનો માલ છે. લેવાનું ભૂલાઈ ગયો. અલે ઓય કામ થી લાગી યાર. અરે આમ તું ક્યારે પહોંચી? અરે ઉતરે અડ્ડો આવી ગયો. પૂરી ઓલા લાખ રૂપિયા વસ્તુ છે હો. આની હાથું જીવ કાઢીને આપી દો એમ છો હું. લગાડે. અહીંયા અહીંયા તારા બાપ ને અહીંયા ખબર ન પડતી બોસ છો બોસ. શું પૂરેલા? લા એક આઈડિયા જો.
પેલા ભાઈ ખોલ, તું નસીબદાર છો તો તારા હાથમાં સારી વસ્તુ લાગે. આ શું છે? કઈ સામે ભણવા ગયો તો? એટલે તું મને ચારનો મારે છે ને? બોલ હવે પણ આ લાય હું વાંચું. સરદાર હોય તો ઘરનો. લાખ રૂપિયાની વસ્તુ મેળવવા માટેનો નકશો. હંગરી મેટ પાર્ટ 2 માં લાવશું આપણે આ. તો હાલો મિત્રો, જો તમારે પાર્ટ 2 જોવો હોય તો કોમેન્ટમાં પાર્ટ 2 લખી નાખજો. અને જો આ વિડીયો ઉપર 1K વ્યૂ આવી જાય તો પાર્ટ 2 બનાવી નાખવાનો છે. આવી જાવ તો વ્યૂ.